વેરાવળમાં 116 વર્ષ પ્રાચીન શ્રી કામનાથ મહાદેવ મંદિરે શ્રાવણ સુદ તેરસે પરંપરાગત વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા તથા પંચ પટેલ સભ્યો દ્વારા ધ્વજારોહણ કરીને કામનાથ મહાદેવનો ડાયરો ઉજવવામાં આવ્યો હતો। વેરાવળ ખારવાવાડ વિસ્તારમાં આવેલા 116 વર્ષ જૂના ઐતિહાસિક શ્રી કામનાથ મહાદેવ મંદિરે શ્રાવણ સુદ તેરસના પાવન દિવસે ભક્તિભાવપૂર્વક ધ્વજારોહણ, વિશેષ પૂજા અર્ચના અને પરંપરાગત ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા, પંચ સભ્યો તેમજ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં કામનાથ મહાદેવની મહાપૂજા અને જલાભિષેક પણ સમાજના પટેલ શ્રી જીતુભાઈ કુહાડા દ્વારા કરવામાં આવેલ પ્રાચીન મંદિરે શ્રી કામનાથ મહાદેવને શાસ્ત્રોક્ત વિધિથી ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે વિશેષ પૂજા, જળાભિષેક અને મહાઆરતી સંપન્ન થઈ હતી। મંદિરના 116 વર્ષ પૂર્ણ થવાના અવસરે શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ અને ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો। વર્ષોની પરંપરા મુજબ શ્રી કામનાથ મહાદેવના સાનિધ્યમાં કાવું કસુંબો પણ ચડાવીને કામનાથનો ડાયરો ઉજવવામાં આવ્યો હતો। આ ધાર્મિક પ્રસંગમાં ઉપસ્થિત મહાનુભાવોમાં વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા, ઉપ પટેલ બાબુભાઈ આગિયા, વેરાવળ મચ્છીમાર બોટ એસોસિએશનના ઉપપ્રમુખ બાલાભાઈ કોટિયા, કોડી એસોસિએશનના પ્રમુખ હીરાભાઈ વધાવી, વેરાવળ સમસ્ત ખારવા સમાજના મંત્રી નારણભાઈ બાંડિયા તથા પંચ પટેલ સભ્યો તથા ખારવા સમાજના અગ્રણીઓ અને ભાવિક ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર દેવાભાઈ રાઠોડ, સોમનાથ।